માજી સાંસદ મારે અને એમને જૂના સંબંધ છે। જ્યારે હું એસએસપી માં હતો ત્યારે સાહેબની સાથે મને એમ લાગે 10-1 વર્ષ ગુજાર્યા સાહેબ। આદરણીય નૌકાબેન, ઉપસ્થિત મંચ, કોઈ દેશનો કે વિસ્તારનો વિકાસ એ વિસ્તારના નેતા ઉપર આધારિત હોય છે। દોસ્તો, તમને યાદ હોય તો 2012 અને 2017 સુધી આ વિસ્તારમાં ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ જ્યારે અહીં હતા ત્યારે પહેલાનો જે સમય હતો 2011 અને એના પછીનો જે ડેવલપ થયું છે, હું આજે બાબરથી નીકળ્યો ત્યારે મેં જોયું કે અલગ આખો વિસ્તાર અલગ પ્રકારનું એક વાતાવરણ બન્યું છે। હું એવું માનું છું કે પરબતભાઈ સાહેબનો પણ સહયોગ છે અને વંદનીય શંકરભાઈ સાહેબ એમાં ભાગીદાર છે વિસ્તારના વિકાસમાં। જ્યારે આ વિસ્તારમાં અછતની પરિસ્થિતિ થઈ હતી દોસ્તો, એવા ટાઈમે 1947માં જે સમયમાં 1947માં કોઈ તમને એટલું બજેટ નહીં આપ્યું હોય, 1500 કરોડ રૂપિયા આપનાર કોઈ હોય તો શંકરભાઈ ચૌધરી સાહેબે ગામડાના છેવાડાના માણસને લાભ આપ્યો હતો। આ ઇતિહાસને આપણે ભૂલીએ નહીં। આપણે જે આપણા નેતા છે, આપણા ગૌરવશાળી નેતાને આપણે ભૂલીએ તો આપણા બાળકોનું ભવિષ્ય અંધારામય બની જશે। એટલે રાઘાનેસણાથી કરી અને અમારા ચારણકા સુધીની વાત કરો તો એ જે ડેવલપ કર્યો છે એ કોઈ આરોગ્યના ક્ષેત્રમાં, શૈક્ષણિક ક્ષેત્રમાં એના મેન આભારી હોય તો માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ છે। સત્ય વાત કહેવી એ અમારા કોઈ ફોજી છું, અમારા લોહીમાં છે। એટલે આજે તમારી વચ્ચે આવવાનો મને મોકો મળ્યો। બે શબ્દો મારા સાંભળ્યા। આપણા નેતાને આપણે ભૂલીએ નહીં। આપણા બાળકોના ભવિષ્ય માટે નરેન્દ્ર મોદીજીની જે પોલિસી છે, એટલે વિઝન છે, આ વિઝનને મજબૂત બનાવવા માટે અને રેખાબેનનું એજ્યુકેશન, હું સાહેબ વાત કરું માન્ય એમપી સાહેબ, આખા ગુજરાતમાં વધારે કોઈ હાઈ પાવરનું એજ્યુકેશન હોય તો આદરણીય મારા બેન રેખાબેનમાં છે। આપણે જ્યારે પાર્લામેન્ટમાં કોઈ જાય, સાહેબને ખબર છે કે પાર્લામેન્ટમાં સાઉથના જે એમપીઓ છે એ અંગ્રેજીમાં વાત કરતા હોય છે, ગુજરાતી લોકો મત બેઠા, એમને ખબર નથી પડતી, એમને કેપિટલ શબ્દ નથી આવડતો। આવા લોકોને આપણે મૂકીને આપણા વિસ્તારને અવરોધીએ નહીં, એવી આશા સાથે જય હિન્દ, જય ભારત।